દાદા, તમારે સાજા થવા માટે આયુર્વેદિક પંચકર્મ કરાવવું પડશે. પંચકર્મ શું છે? આયુર્વેદિક સારવારનો અભિન્ન હિસ્સો એટલે પંચકર્મ. આયુર્વેદિક સારવાર પદ્ધતિમાં જ્યારે રોગ અતિ બળવાન હોય, ફક્ત દવાથી રોગ કાબુમાં ન આવે અને ઝડપથી સાજા થવું હોય, ત્યારે પંચકર્મ અતિ મદદરૂપ સાબિત થાય છે. પંચકર્મને ડિટોક્સ થેરાપી પણ ઘણા કહેતા હોય છે. પંચકર્મ એટલે મુખ્ય 5 કર્મો, જેવા કે વમન, ડોક્ટરની દેખરેખ હેઠળ દવા વડે ઉલટીઓ કરાવી કોઠો શુદ્ધ કરવો. વિરેચન, ડોક્ટરની દેખરેખ હેઠળ દવાઓ આપી ઝાડા કરાવી અને શરીરની શુદ્ધિ કરવી. બસ્તી, આયુર્વેદિક દવાઓના ઉકાળા અને તેલનો એનિમા. નસ્ય, આયુર્વેદિક દવાઓના તેલ અને ઘી વડે નાકમાં ટીપા પાડવા. રક્તમોક્ષણ, શરીરનું અશુદ્ધ લોહી જળો દ્વારા ચૂસી લેવું અથવા તો શીરાઓમાંથી બહાર કાઢવું. આ સિવાય પણ આયુર્વેદમાં ઘણી બધી પ્રક્રિયાઓનું વર્ણન કરેલું છે, જેમ કે શિરોધારા, લેપ, કવલગંડૂશ, અગ્નિકર્મ, વિદકર્મ, પિંડ સ્વેદ, પાલુકા સ્વેદ વગેરે. આ બધી પંચકર્મની સારવાર અસાધ્ય રોગો કે જેમાં ડોક્ટરો છૂટી પડ્યા છે એવા રોગોમાં પણ ખૂબ જ આશીર્વાદરૂપ થાય છે. આ બધી સારવાર આપણી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો અને ડોક્ટર સાથેની મુલાકાત ગોઠવો.